જીવન પાથેમાં જ્ઞાન લેવા માટે સદગુરુની આવશ્યકતા છે. જ્ઞાન ક્યારે સમજાયું એ વાતને જોઈએ. એકવાર એક રાજાના રાજકુમારે ગુરુ પાસેથી જ્ઞાન મેળવવા માટે જ્ઞાન પ્રાપ્ત કર્યું. એણે ગુરુને કહ્યું, હવે મારે ઘેર જવું છે. ગુરુએ કહ્યું કે હજુ વાર છે. આશ્રમમાં હતા, ગુરુકુલમાં રહેતા હતા. એટલે રાજકુમારે કહ્યું કે હું મારા રાજમહેલમાં જઉં ગુરુના આશ્રમેથી. ગુરુએ કહ્યું કે હજુ થોડા દિવસો પછી, પણ એને જીદ કરી. ગુરુએ કહ્યું, તું આજની રાત જંગલમાં જજે, આખી રાત રહીને સવારે આવીને મને વર્ણન કરજે. ગુરુની આજ્ઞા લઈને રાજકુમાર જંગલમાં ગયો. રાત્રે આખી રાત રહી. સવારે ગુરુ પાસે આવીને ઉપસ્થિત થયો. ગુરુએ પૂછ્યું, બોલ, શું થયું, કેમ થયું? રાજકુમાર કે રાત્રે તો જંગલમાં ખૂબ જ અવાજો આવતા હતા. કોઈ શિકારી પ્રાણી શિકાર કરે ને એના અવાજ, એના આક્રમણના અવાજ, ખૂંખાર લડાઈઓના અવાજ, આવું તો બધું ઘમાસાણ ચાલતું હતું. ગુરુએ કહ્યું, એમ કર, આજે બીજી રાત્રે ફરી પાછું જા જંગલમાં. રાજકુમાર સમજી ગયો કે કંઈક બોલવામાં કહેવામાં બફાઈ ગયું, એટલે ફરીથી મને રાત્રે જંગલમાં જવાનું કહ્યું. અંતે તો એ ગુરુનો જ શિષ્ય હતો ને. બીજા દિવસે પણ એ જ રીતે ગુરુ પાસે આવ્યો સવારમાં. આ વખતે શબ્દ જુદો, જવાબ પણ જુદો હતો. અને કહેવા લાગ્યો, તે મેં તો રાતમાં ચાંદનીને જોઈ, અને ચાંદનીને ગાળતા વૃક્ષના પાંદડા જોયા, અને ચાંદની ઘડાઈ ઘડાઈને નીચે આવતી હતી, જમીન ઉપર અજવાળું આપતી હતી. નીરવ શાંતિનો અનુભવ કર્યો. અરે, એ શાંતિની અંદર તો ધ્યાન કરવાની ઈચ્છા થાય, ભગવત ભજન સ્મરણ કરવાનું ઈચ્છા થાય. વહેલી સવારે પક્ષીઓના ટવકા હતા એટલા બધા કે આખું વાતાવરણ સ્વર્ગ જેવું લાગતું હતું, એવો અનુભવ થયો. સર કરતો સરસ પવન વહેતો હતો. જંગલના ઝરણાનું પાણી પણ કેટલું સરસ વહેતું હતું. એનું કલ 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 અવાજ સાંભળ્યો. હવે રાજકુમારનું આખું વર્તન બદલાઈ ગયું હતું. ગુરુએ કહ્યું, હવે તું ઘરે જવાને લાયક છે. તને સૂક્ષ્મ અવાજ સાંભળતા ન આવડે તો દરબારમાં ફરિયાદ લઈને આવેલી વ્યક્તિના હૃદયની વેદના તો કેવી રીતે સમજી શકવાનો હતો? કોઈ પણ વ્યક્તિના હૃદયની વેદના સમજવાની ક્ષમતા તારામાં આવવી જોઈએ. અને એ જ નીરવ શાંતિમાંથી તું મેળવી શકીશ. હવે તારા ઘરે જવાની મારી આજ્ઞા છે. આશીર્વાદ આપ્યા અને રાજકુમાર ઘેર વિદાય. જય મહારાજ.